ગઈશ કપાવાળા ખેતરમાં આવી જશે ગાય જોઈએ તો બીજું મળી જશે આપણે તેદાર ઈંડાવાળું હતું ને એક્ઝેક્ટ બાજુમાં મળી જશે એક ખેતર બધી ગાય ચરી જશે જોઈ લો બધી આ બાજુ છે સરસ જો આ બાજુ પણ એક ઢગલો પડે છે કારણ હું ઊભું છું પેલી બાજુ એક ઢગલો છે પાણી પાઈ દઉં ગેસ પાણી પીને ડાયરેક્ટ આમાં આવી ગયા પાછા પાણી પીને આવ્યા છીએ એટલે 4 વાગ્યા સુધી આજ તો હોતો નહીં ચિંતા જેવું છો નહીં ગેસ લગી રહી એટલે મોડા સુધી આમાં ચારવો હોય 4 વાગ્યા સુધી આજ તો પછી કાલની વાત કાલે એક નવા લોકેશન ઉપર જાઉં બહાર મળશું તો જોઈ લો મિત્રો ગાયો આપણે આમાં પાણી પીવડાવવા માટે પાણી કાઢી દીધું છે જોઈ લો એની નેકમાં પાણી આવી રહ્યું છે કવાવાળા ખેતરમાં પાણી ચાલુ છે એમાં આવે છે એમાં પી દઈએ તો બને રહેજો બ્લોગની અંદર
મિત્રો એટલે ખેતરમાંથી અમે પાણી પીવા માટે લઈને આપણે નીકળી જઈએ છીએ ગાયો. તો અમે જઈએ છીએ ગાયો પીવડાવવા માટે લઈ જઈએ છીએ. જો બધી ગાયો ચેરી આવી રહી છે, પાણી પીવા માટે જવાનું છે. તો બને રહેજો બ્લોગની અંદર, મળીએ ત્યાં જઈને. તો જોઈ લો ગેસ, ખાડામાં પાણી તો ખાસ્યું છે એટલે ગાય ધરાઈને પીવા મળી ગયું છે. બાકી બીજી હજુ આગળ હેડી જાય છે. જો તો ઉપર પાણી હે, ખાડો તો આજ ખાસો ભરાઈ ગયો છે ગેસ. બધી ગાયો આગળ હેડી જશે. જો અમને ઊભી રાખવાની છે. અમને ગાય ઊભી રાખવાની છે. ગાય ગા જવું પડશે ને કે બધી જ્ઞાન નાખી દા ભાઈ. અને છેલ્લી પાઈ તોડશી એટલે મોલી બધી ઉડવાની છે. હજુ તો બાકી પહોંચી નહીં, ચીડી આવી જશે એટલે હજુ આગળ જવાનું છે. જો બસ આરી બધી પીન મરી આવી હતી કે એટલે ધડમધડ એટલા માટે જતી રહી હતી. એટલા બીજી લેવાની છે. જો આટલો ઉડીએ ગેસ, બધી ભેગી કરીએ. તો બસ આટલા આપણો બ્લોગ પૂરો કરીએ છીએ. તો તમને અમારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.